કિનારે વસેલી સુરતનગરી અને એવી સુરતનગરીમાં વસતી નસીબ અતિથિના સૌ વડીલોને, મારા વહાલા ભાઈઓ અને બહેનોને અને મારા નાનકડા એવા મિત્રોને મારા શત શત વંદન। આજે હું ગીતા વિશે કહેવા આવી છું। ગીતા શું છે? ગીતા કોઈ સ્ત્રી કે કોઈ છોકરીનું નામ છે? ના। તો ગીતા શું છે? ગીતાને કે ચાંદલો કરી લાલ કપડું વીંટી મંદિરમાં રાખવાનું પુસ્તક છે? ના। તો ગીતા શું છે? ગીતાને કોટમાં રાખી તેના પર હાથ મૂકી ખોટા સમ ખાઈ ખોટી બાબતો સાબિત કરવા માટેનું કોઈ પુસ્તક છે? ના। ગીતા તો એક ધર્મ ગ્રંથ છે ભાઈ। ગીતા તો આપણો એક ધર્મ ગ્રંથ છે। ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતયુત્સવઃ, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતયુત્સવઃ, મામકા પાંડવા ચૈવ કિમ કુર્વત સંજય। 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલું માધુર્ય એટલે માં ગીતા। માં ગીતા ખાલી ફક્ત હિન્દુઓનો જ ધર્મગ્રંથ નથી, પરંતુ માનવ માત્રને માર્ગદર્શન આપનાર એક વૈશ્વિક ગ્રંથ છે ભાઈ, વૈશ્વિક ગ્રંથ છે। વિશ્વની બધી જ સમસ્યાઓનો ઉકેલ ગીતામાં મળી રહે છે। ત્યાં મારા અને તમારા જેવા લોકો પૂછે છે, ભાઈ સાયકલનું પંચર પડ્યું હોય તો તેનો ઉકેલ ગીતામાં છે? હા, તેનો પણ ઉકેલ ગીતામાં છે। ઉદ્ધાર આત્મનામ, તારો ઉદ્ધાર તું તારી જાતે જ શોધ। સાયકલને પંચરવાળાની દુકાન સુધી લઈ જવી પડશે, એ આપણી ફરજ છે। અનન્યા ચિંતયંતોમાં એ જના પર્યુભાષતે એષા ભિક્તામિ યુક્તાના યોગક્ષેમં વ્યહામ્યહમ। શ્રી કૃષ્ણએ જ્યારે ગીતા કહી હતી ને, ત્યારે તે કોઈના પુત્ર, કોઈના પતિ કે કોઈના પિતા ન હતા, પણ તે એક ચૈતન્ય શક્તિ હતી, ચૈતન્ય શક્તિ। આજની જનરેશનને તો એ પણ નથી ખબર કે ગીતા શું છે, ગીતામાં કેટલા અધ્યાય આવેલા છે અને ગીતામાં કેટલા શ્લોક આવેલા છે। હા, તો ગીતામાં 18 અધ્યાય અને તે ગીતામાં 700 શ્લોક આવેલા છે અને તે 700 શ્લોક નહીં, પરંતુ જીવનને ચલાવવાની 700 ટેબ્લેટ છે ભાઈ, 700 ટેબ્લેટ। કોઈના જીવનમાં ગીતાનો એક પણ સિદ્ધાંત દેખાય છે ખરો? ગીતાનો સિદ્ધાંત છે કે કર્યા વિના કંઈ મળતું નથી અને કરેલું કદી ફોગટ જતું નથી। અને હા, તેમાં સાથે એ પણ કહ્યું છે કે મફતનું કદી લઈશ નહીં। આ સિદ્ધાંત વ્યક્તિગત જીવનમાં કે વ્યવહારિક જીવનમાં કે દેખાય છે ખરો? આજે જો 5 રૂપિયા પણ મફતમાં મળતા હોય ને, તો 5 કરોડના બંગલાવાળા લોકો પણ લાઈનમાં આવીને લાગી જશે, 5 કરોડના બંગલાવાળા પણ। ગીતાના વિચારો જેમ માણસની ખોપરી સુધી પહોંચે અને તેનું આચરણ આવે, તો આજે આપણા દેશની, સમાજની અને આપણા કુટુંબની સિક્કલ કંઈક અલગ જ હોત ભાઈ, આપણા કુટુંબની સિક્કલ કંઈક અલગ જ હોત। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ। જય શ્રી કૃષ્ણ। અદિતિ પોતા